હાવ ભૂલાય જ ગયો તો મધર ડે છે, મમ્મીને વિશે નથી કર્યું. મમ્મી હેપી મધર ડે. તમારો દિવસ છે એમ તો કે માતાનો દિવસ એક સ્પેસિફિક ન હોય, બધા દિવસ માતાના દિવસ જ હોય, કારણ એના કારણે જ આપણું અસ્તિત્વ છે. કડવું છે ચાંદીનું હોય ને આખું વજન તો થોડું હાથમાં કેવી રીતના રહેતું કહો એ બેનું છે. લો ઈ ખાય છે, બાકીની ગાયો અંદર છે. અમને પાછું બપોરે જેમ રોજે આગળ વાત કરી હતી રીતના હમણાં તડકો આવશે ને એટલે અંદર લઈ લેવાની છે. ત્રીજા શાહનું શુભારંભ થાય છે. આ બે તો વાવી દીધું છે, ઘણું બહાર આવી ગયું છે. આ તાજું લીંબુ છે, આ લીંબુ વાવવાનું છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ત્રિશાંક સિંગાળા બ્લોગ. આજે તો મસ્ત ચકાચક આસન પાથરી દીધા ભગવાનનું કરે જો સફાઈ હાલતી હતી ને, સાફ સફાઈ. અને આજે છે સન્ડે, રવિવાર, ને ટીવીમાં મસ્ત પ્રવચન ચાલે છે. હું તમને કહું પછી. જ્ઞાની સ્વામી છે અને આ એક પ્રસંગ યાદ બાળક જે છે ને એ પુનર્જન્મ વિશે છે. આમાંથી જેને લાગતું હોય કે પુનર્જન્મ શક્ય નથી અને જો આ ખાસ સાંભળવું, તમારે આનું સાંભળવું પ્રવચન, તો હું તમને ખાલી નામ કહી દઉં. આની સ્ટોરી છે, કેસ સ્ટડી છે આની યુટ્યુબમાં ઓલરેડી. ટીટુ સિંહ એટલે કે સુરેશ વર્મા, જે સુરેશ વર્મા 6 વર્ષ પહેલા ગુજરી ગયો છે, એનો પુનર્જન્મ છો છે ટીટુ સિંહથી. આખી એની ઘરની કહે છે કે હું હતો એ બધું. પછી હવે 2-3 પ્રસંગ એને કીધા. ટીટુ સિંહનો છે, પછી એક સુરતની બાળકીનો છે જે કોરોના વખતે બહુ આવ્યું હતું. છોકરી ઇંગ્લિશ બોલે, નાની એવી છે, અને મારી મમ્મી અહીંયા કપડા હુકે આ રીતના હુકવવાના. કાલે તો બહુ મજા આવી ગઈ. ઓલા ગયા હતા ને કોન્સર્ટમાં, એક નંબર મજા કરી. કોન્સર્ટમાં આખા બધા જૂના ગીત જ હતા, પહેલાના ગીત, પણ આમ મજા દેવી આવતી હતી. આમ આપણને આમ થાય સાક્ષાત હું સરસ્વતી દેવી કંઠે બિરાજે છે. સરસ્વતી દેવી કહેવાય ને ગાવા વાળા, જે અત્યારે વીણા લઈને માતાજી છે દેવી. બહુ મજા આવી ગઈ. પલકનો અવાજ એ રીતનો હતો, બહુ મજા આવે એવો, ને મિથુનનો અવાજ પણ મજા આવતી હતી. એટલે એનો બ્લોગ પણ આઈ થિંક આવી ગયો છે તમારા આગળ, જેને જોયો હોય. અને ચાલો, નાસ્તો નહીં થઈ ગયો, પણ આજે તો હાવ ભૂલાય જ ગયો તો મધર ડે છે, મમ્મીને વિશે નથી કર્યું. મમ્મી હેપી મધર ડે. તમારો દિવસ છે એમ તો કે માતાનો દિવસ એક સ્પેસિફિક ન હોય, બધા દિવસ માતાના દિવસ જ હોય, કારણ એના કારણે જ આપણું અસ્તિત્વ છે. આ તો વાસ્તવિકતા જ છે. સમજે અને વંદન, બાકીના તમારે જે કેવું હોય. ચાલો, તૈયારી થઈ ગઈ છે. મધર ડે એટલે મમ્મી આજે તમારો દિવસ છે, જેમ કે ફાધર ડે પપ્પાનો દિવસ હોય એમ. આજ બધા માતાને વંદન કરવા, ગાય માતાને વંદન કરવા, બધાને દંડવત કરવા. 33 કરોડ દેવ સમાજની, હું કેવા આખા જગતની માતા છે, જગતનો તાત. ચાલો, મળીએ સીધા ગૌશાળા. A few moments later. ચાલો ગાઈસ, આવી ગયો ગૌશાળા એ, અને આજે તો ડાયરેક્ટ અહીંયા જ આવ્યો છું, જ્યાં બધું કામ હાલે છે. શું થાય તો આ ભરવાડનું કડવું છે, ચાંદીનું હોય ને આખું. વજન તો થોડું હાથમાં કેવી રીતના રહેતું કહો હે? વજન તો આમાં હાથમાં કેવી રીતના ફેર થાય? બધા લોકો અહીંયા રહેશે હવે. એટલે આ તો જે ટેમ્પરરી છે, આના ભાઈ વાળા બીજા ઓલા પણ કટર મશીન હાલે છે ને, અત્યારે શેવડીનું ઓલું કપાય છે, કટિંગ કરે છે. હાલો, તમને એ બતાવી દઉં, પછી હું કામ કરાવું. હા, તે આવે જ છે, અમને લઈને જાય. મમ્મી શર્ટ લઈને લો, મમ્મી તૈયાર થઈ ગઈ. અહીંયા અંદર આ મધર્સ ડે છે. પણ શર્ટ લઈને આવી છે, શર્ટ પહેરીને કામ કરું, તડકો ન લાગે. હું તો ટોપી ને ચશ્મા બધું લાવ્યો છું, અને થોડોક રસ્તામાં લીમડો લેતા આવ્યો આજે ધુવાડો કરવા. ગાયું દર વખતે અલગ અલગ, આ વખતે અલગ ગાય છે. અહીંયા વાસડા તો કેમ અંદર બધા વાસડા ખાણ આપ્યું છે. ખાણ ખાવા મળ્યા? એ નથી ખાવું આ ખાને.
વાસડા ને વાસડી ગાય અહીંયા છે. ગીર બેન, બીજી બેન છે અહીંયા, બે બેનું છે. લો ઈ ખાય છે, બાકીની ગાયો અંદર છે. અમને પાછું બપોરે જેમ રોજે આગળ વાત કરી હતી રીતના હમણે તડકો આવશે ને એટલે અંદર લઈ લેવાની છે. આ બધા કામ જ કરે છે. અહીં પાડી જોવો તમે, પાડી ચકાચક બની જવાની છે કા. જો ઓલે બે ના હમણાં અંદર જે ગાય બતાવી ને એની બેના બે બેનું છે, બાકી બધી છે અહીંયા બાંધી લ્યો. ચાલો હવે થોડુંક એને કામ કરાવ્યું હોય, કારણ કે 11 વાગી ગયા અહીંયા પહોંચ્યા ત્યાં. વાર એટલી લાગે, 9 વાગે તો જાય ગયો હશે. કાલે 1:30 વાગે આવ્યો તો ઓલા પણ કોન્સર્ટમાંથી, પછી 2 વાગે સુતા તરત તો કઈ સુઈ ન જવાનું હોય. આ ગાય છે ને હોજી છે, ઓલી આની બેન છે ને થોડી વટકી છે, તરત તીખારા કરે. આ જો આનું આપણે નામ રાખવું છે. આ બહુ મજા આવે એવું છે. કોઈને ખબર હોય કે આ નામ રખાય કેજો મને. વાસડો છે આ, એટલે વાસડા ને ફળે એવું નામ કેજો. 2 વાસડા જ છે અને આ વાસડી છે. એને જે નામ ભળે એ કેજો કમેન્ટમાં, એ આપણે રાખશું. સોરી, આ વાસડી છે, આ વાસડો છે, એટલે એ પ્રમાણે નામ દેજો. જો વાસડી છે પણ જોવો તમે કરીને ઊભી ઓલીને. આજે તો બધું ચકાચક થઈ ગયું સાહેબ. ઓલા રવિવારે તમે બધું હાથે કર્યું હતું. ચાલો બપોર થઈ ગયા અને બધું કામ કરીને થાઈ ગયા છે. આજે મારા પપ્પા તો વધારે થાઈ ગયા છે. મેં તો ખાલી તગાર જ ઉચક્યા હતા થોડા કેવા. પપ્પાને જો થાક દેખાય છે, કલર નથી દેખાતો પણ થાક દેખાય છે. કેવા કાળા થઈ ગયા. અને ઓલા પણ દેશી ફાણું રોટલા બનાવે છે. ચાલો અમને ત્યાં જઈએ આપણે. ટોપી પહેલો કેવી લાગે? સારી લાગે? કેવી લાગે? તડકો લાગે એટલે પહેરવી પડશે. ચાલો મળી જાવ અમને. તમને કીધું ને દેશી સ્ટાઇલમાં બધું બનાવે છે. દેહમાં બનાવીને જોવો ચૂલો હોય છે. આ બનાવ્યો છે ચૂલ કે બધી જ? મમ્મી રોટલી વણે છે. વેવાય શું વેવાણ છે. અને મારા જીજુ ની આવ્યા છે, બેને આવ્યા છે. કેવી મજા આવે છે અહીંયા વાડીએ? કોને નો મજા આવે? પાણીયા પાણકી છે. હે દેહ જેવું લાગે છે. આવું દેહમાં અત્યારનો દેહમાં તડકા કેવા પડે છે. હા, આ રીતનો પ્રોગ્રામ છે આજનો. અત્યારે બપોરનો. હાનનું તો ભાઈ જોઈ કઈ રીતનું છે. તો રોટલી ને બીજું શું બનાવવાના મમ્મી? બધું છે પણ ખાલી આ રોટલી બનાવે, બાકી બધું ઘરે આવી ગયું છે. માખણ હમણાં ગાય દોઈને બનાવી નાખી તાજું. રસ્તો તરત ભલે નાખ્યું હમણાં. મેળવવું પડે ને પેલા. ચાલો હવે તમને અંદરનું આખો વ્યૂ બતાવું. ગૌશાળાનું અપડેટ. કાયું બધી અંદર આવી ગઈ ઓફિસલી. કેમ રાયડું નાખતી હતી? તરસી થઈ હતી? બે મારા પપ્પા જો વાસડાનું પાણી પાય છે. ગાયું બધી આવી ગઈ અંદર. થાકી ગઈ જો ઓલી ગઈ. આ ક્યાં મારે મારવા? આ દેખ દોડે છે. આ તો જો તીખારાત કરે. આમ કર્યું ને એટલે તરત. હવે તો ધીમે ધીમે ઓળખતા થાય ને ખબર પડી જાય કે રોજ આવે. આ કેમ સુઈ ગયો આ રીતના? એ હરખો ઉઠતું તારે આમ સુવાનું જ નથી. હરખો ઉઈ જા. આમ રાખીને સુવાનું. સીધો હાળો પડી જ જઈશ. આ નજી પપ્પા રાગે નથી આવતું? હે ક્યાં ગયા? વહી ગયા મારા પપ્પા બહાર વહી ગયા. ઊંડો થઈ ગયો છે ને વાગ્યા છે ત્યારે 4. ગાયો બધી જાગી ગઈ છે ઓલમોસ્ટ. એનો દોવાનો ટાઈમ થતો આવે છે. 4 તો નથી પણ 3:30 જેવું થઈ ગયું છે. 4 વાગ્યા પહેલા દોવાઈ ગયું. 4 વાગે દોવાઈ જાય છે.
અને આજે તો ખાસ અમે કેટલા ભાગશાળી છે કે મધર ડે છે ને એટલી બધી માવડી છે. હેપી મધર્સ ડે. આ ગાય આજ ઉકારો ન કર્યો, મધર્સ ડે કીધું ને એટલે, બાકી તો સીધી મારવા જ દોડે. પોતાની થોડોક આરામ કરે છે. હું થોડોક બ્લોગ એડિટ કરતો હતો, થોડોક તો નહીં પણ આખો કરી નાખ્યો. વોટર પાર્ક નો બ્લોગ આવે છે. આઈ થિંક આજે સાંજે આવી જાય તો આવી જાય, ને કાલ તો આવી જાય. બછડા બધા જાગવા મળ્યા છે. ચાલો હવે એક રીલ્સ શૂટ કરવી છે. કોઈ પણ એને આઈડિયા હોય ને તો મને આઈડિયા કહેજો કે આની ઉપર તમે રીલ્સ બનાવો. આપણે અવશ્ય બનાવશું, કારણ કે મારી પાસે હજી એટલા બધા આઈડિયા ખાસ નથી આવ્યા. ધીમે ધીમે આવશે, એ રીતના આપણે બનાવતા જાશું. બાકી તો મધર્સ ડે છે, કરી લે બધા ગાયોના દર્શન. ચાલો વાગ્યા છે 6:45, પણ હજી છે ને તડકો ભરપૂર છે. ને આ કોણ છે આજે? બીબી આવ્યા. આયા વાવવાનું છે. હાલો આજે ત્રીજા શાહ નું શુભારંભ થાય છે. આ બે તો વાવી દીધું છે. ઘણું બહાર આવી ગયું છે. આ તાજું લીંબુ છે. આ લીંબુ વાવવાનું છે. લેતો આવો હાલો. ઓલા પણ પડી છે ને. જો સોડા પીવે છે ગ્લાસમાં. બતાય તો સોડા છે કે પાણી છે? સોડા છે. સોડા લાવ્યો અત્યારે દાવત સોડા. હમણાં એક પાઇપ લેવા ગયો તો જોઈ છે. ચાલો હાલે મમ્મી. યસ. અરે નો કેચ છો. ચાલો ઓરેન્જ કલર ની કોથળી લાવવાની કીધી છે ને કોશ લાવવાની કીધી છે, તો લઈને જઈએ. આજ તો બહુ કામ કીધું છે. તો તડકો એવો લાગ્યો છે, પણ મજા આવી છે. કાના પુત્ર વાલા લાગે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. ચાલો વાડીની થોડીક સફાઈઓ હાલે છે. જો આ બધું હળગાવે છે. તો બધા કૃપા, ભગવાનને કૃપા કરજો કે આ નો હળગે ને વાહે નીન બધી હુકલત કરી છે. તીખા રોડ છે ને. આ તો મોટો એવો ધોધ કર્યો હતો, પણ એ તો હળગી ગયો. જો આ 2 ઢગલા. પણ હવે પછી ધીમે ધીમે એક એક તણખા નાખીને હળગાવે છે 2 વેવાણ. અમારે બીજું હોય શું? મારા પપ્પા કે બ્લોગ મળ્યો ઉતારો. અને ઓલા પણ ગજીપો બને છે. એટલે હોળી જેવું છે આખું. હોલિકા કેમ હળગા છે? તડકો લાગે એક તો ગરમી એટલી ને એમાં હળગાવે બધું. આ ધુવાડો થાય તો છે. કેમ? હાલો હું ગોદડું વટીને સૂતો છું. ઈ શરૂ કરી દેવાય. ચાલો ગાઈસ ઘરે આવી ગયો અને જમી લીધું. અને આજે થોડું કામ હતું એટલે આવવામાં 9:30 થઈ ગયા હતા. જસ્ટ જમીન ઊભો છો ને અત્યારે થશે 10:15 જેવું છું છે. 10:15 થી 10:30 જેવું. 15 મિનિટનો ગેપ છે થોડોક આગળ પાછળ. ને મમ્મી તો થાકી ગયા હતા. એને તો આજે તડકો બહુ જ હતો. એ તો એસી શરૂ કરીને સુઈ ગયા છે. હું અહીં બેઠો છું. તો હજી મેકબુક ને બધું અહીંયા પડ્યું છે. હવે પણ કામ કરવાની ઈચ્છા નથી થતી. 10:30 થવા આવ્યા છે. પછી કાલે ઓફિસ જવાનું છે. અને બીજું તો કાંઈ છે નહીં. એટલે આ બ્લોગ આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે મળીએ આપણે નવા બ્લોગમાં. તમને અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કાલે મળીએ નવા બ્લોગમાં નવા વિચારો સાથે. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.